જે ખાસ જે આઉટલુક એટલે કે જે ફોરેન ઓનરશિપને લઈને જે ખાસ ચર્ચા કરી હતી એના લીધે તો સતત અને ચર્ચાને બાદ સ્ટોકમાં ઓલમોસ્ટ ઘટાડો જોવા મળ્યો. ઓલમોસ્ટ ઇન્ટ્રાડેમાં આપણે વાત કરી હતી 5 થી 6% કરેક્શનનું ઓલમોસ્ટ અત્યારે બી જો 4% આજુબાજુ જે ફોરેન ઓનરશિપની આજુબાજુ જે વાતચીત થઈ રહી હતી એમાં જ છે કે અપડેટ આમાં એ કહી રહ્યા છે કે હવે જે ફોરેન ઇન્વેસ્ટરનો જે ટોટલ હવે અહીંયા છે એમની જે ટોટલ હિસ્સેદારી હવે ઘટાડીને લોકો 9.5% આજુબાજુ કરશે. જેમાં જોઈશું જેમાં સ્પેશિયલ રિઝર્વેશન દ્વારા જ્યાંથી મંજૂરી જે આપી દેવામાં આવી છે અને મંજૂરી મળ્યા બાદ જો ફોરેન ચાર્ટકોડ છે લગભગ અહીંયાથી જોઈશું જે એમને ફોરેન ઇન્વેસ્ટરનો હિસ્સો છે ઓલમોસ્ટ અહીંયાથી સમાપ્ત થતો જોવા મળશે. એટલે આઈઓસીસી ટ્રાન્ઝેક્શન આ જોઈએ તો 72.4% જે શેર હોલ્ડરને અહીંયાથી મંજૂરી મળી ગઈ છે. આઈઓસીસી વાત કરીએ જોઈશું ઇન્ડિયન ઓનેડ ઓન કંટ્રોલ કંપની એટલે શું એનો પૂરેપૂરો બિઝનેસ છે આપણે ઇન્ડિયન હવે ઓન કરી શકે છે. સ્વિગીમાં ડોમેસ્ટિક ઓનરશિપ હવે વધીને જોઈએ તો ઓલમોસ્ટ 52.20% આજુબાજુ થશે અને વિદેશી હિસ્સેદારી ઘટવાના ફેસલા બાદ સ્ટોકમાં જો સતત આપણને દબાણ જોવા મળ્યું અને 18 ઓગસ્ટના રોજ જે એજીએમના આમાં શેર હોલ્ડરની જે બેઠક બી થવાની છે એમાં ફાઇનલ મંજૂરી આપશે. પણ એની પહેલાં જો સ્ટોક ઓલમોસ્ટ જ્યાં સમાચાર બાદ જોઈશું નેગેટિવ એક્શન જોવા મળ્યું. સ્વિગી જોઈશું જે હવે જો આઈઓસીસી જો ટ્રેક કરે છે તો એ જોઈશું નવા ઇન્વેન્ટરી મોડલમાં હવે જોઈશું તો સ્વિગી કામ કરશે. જેવું ઇન્વેન્ટરી મોડલ જે ફિલહાલ જે ઝેપ્ટો અને બ્લિંકિટ જે અત્યારે યુઝ કર્યા છે એ મોડલ પૂરતી ત્યાંથી જોઈશું સ્વિગી કામ કરશે. સ્વિગી અને ઇન્સ્ટામાં જોયું સીધી જે હવે પોતાની જો નવા મોડલમાં એન્ટ્રી થાય છે તો પોતાની પ્રોડક્ટ જે ડાયરેક્ટલી એ જોઈશું તો સેલ્સ અને અહીંયાથી બાય એ લોકો પોતે જ અહીંયાથી કરી શકશે અને પ્રોડક્ટની જે ડાયરેક્ટ જે એમની અવેલેબિલિટી છે અને ખાસ કરીને ડિલિવરી છે સીધું કન્સ્ટ્રક્શન છે ડિલિવરી એટલે સ્વિગી અહીંયાથી પોતે કરતું જોવા મળશે. ગ્લોબલ ઇન્ડાઇસીસમાંથી પણ એના લીધે જો ચેન્જીસ થવાના છે તો સીધી ઇમ્પેક્ટ એમાં જોવા મળશે. જે MSCI ઇન્ડેક્સ છે એમાંથી પણ જો સીધો આઉટફ્લો જો બહાર નીકળે છે તો સીધો અહીંયાથી આઉટફ્લો થતો જોવા મળી શકે. અંદાજિત છે કે $300 મિલિયન આજુબાજુ વેચવાલીનું અનુમાન છે. એટલે આંકડો આપણે ગણ્યો તો 3000 થી 3200 કરોડ આજુબાજુ જે ઇન્ડેક્સમાંથી અહીંયાથી આઉટફ્લો થઈ શકે છે. અને ટોટલ શેરની વાત કરીએ તો 12.5 કરોડ અંદાજિત છે. કેટલું શેર એટલે ઓલમોસ્ટ જોઈશું તો 6 ટ્રેડિંગ સેશન આજુબાજુ જે વોલ્યુમ આપણને અહીંયાથી નજર જોવા મળી શકે છે. અને કંપનીનો ઓલમોસ્ટ જે ફૂડ ડિલિવરી બિઝનેસ છે એના લીધે જો અહીંયાથી થોડોક અહીંયાથી પોસિબલ છે ગ્રોથ જોવા મળી શકે. અને જે ઇન્સ્ટામાર્ટ જે અત્યાર સુધી એમની જે વેલ્યુએશનમાં જે 0 ગણતા હતા રેવન્યુ વાઇઝ ત્યાં બી માર્જિનમાં ઇન્ક્રીઝ જોવા મળશે. જે 50 થી 70 બેસિસ પોઈન્ટ જે માર્જિન અહીંયાથી જોવા મળી શકે છે. અને કોમ્પિટિશન જે પણ વધી રહી છે એ બાદ જોઈશું ખાસ નિર્ણય લેવા છે. નિર્ણય બાદની આ પરિસ્થિતિ નો ડાઉટ સમાચાર તો સારા છે. અહીંયાથી એમનો ઇન્સ્ટામાર્ટ બિઝનેસનો ફ્યુચર આઉટલુક અહીંયાથી પોઝિટિવ થશે. પણ એક્શન બાદ આજે જો ઓલમોસ્ટ ઘટાડો 4%નું નેગેટિવ એક્શન સ્વિગીમાં આજે આપણને જોવા મળ્યું હતું. તો ઓવરઓલ ફોરેન ઇન્વેસ્ટર અહીંયાથી હિસ્સેદારી ઘટી રહી છે. ઓલમોસ્ટ જે ઉદ કર્યા છે ને જે ઇન્ડિયન હવે કંટ્રોલ અહીંયાથી રાખી રહ્યા છે એના લીધે સ્વિગીમાં આજે હેવી કરેક્શન જોવા મળ્યું હતું. યસ ક્લિયરલી. તો આ એક એક્શન અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે સ્વિગી કારણોસર આપણે ચર્ચા પણ કરી. ખૂબ ખૂબ આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે.